હેલો ગુડ આફ્ટરનૂન. અને ભાઈ આજનો વિડીયો ખાલી થોડોક સ્પેશિયલ છે કેમ કે આપણે બનાવવાના છીએ સુવાદાણાનો મુખવાસ. ચોમાસું આવવાનું છે એટલે પછી ના બને કેમ કે હવાઈ જાય શકાય નહીં, તડકો હોય ત્યારે બનાવી લેવે. તો મેં અહીંયા બે જાતના સુવાદાણા લીધા છે, તીખા ને ઝીણા હોય અને એક એકદમ તાચકા જેવા આવી. તો તીખા થોડાક જ નહીં ખાય કેમ કે અમને મોરા ને જે કળકરીએ મોટા દાણાવાળા હોય ને ટેપા જેવા દાણા હોય એ દાણાનો મુખવાસ બહુ ભાવે. હા, એકલા સુવાદાણાનો જ મુખવાસ કરી. એમાં હળદર અને મીઠું નાખ્યું છે અને થોડુંક પાણી નાખીને અને એકદમ મિક્સ કરવાનું. મીઠું ઘણું બધું નાખ્યું છે. આશરે 2 વાટકી ચમચા હોય ને 2 એ નાખી અને આને મસ્ત મિક્સ કરવાનું કે મીઠું અને હળદર આ બધી દાણામાં લાગી જાય. બતાવું તમને. અત્યારે બહાર તડકો છે ને તો સુકાઈ જાય એટલા માટે મેં ત્યારે કરવાનું પસંદ કર્યું. અને હરખી રીતે મિક્સ કરી દેવાનું એટલે બધા જ દાણાને મીઠું અને હળદર મસ્ત ચોટી જાય. ને બહુ પાણી નહીં નાખવાનું, નહીં તો સુકાતા વાર લાગશે. આ સુકાશે પછી જ શેકી શકીએ એટલે હરખી રીતે એકદમ મિક્સ કરવાનું, કોઈ પણ દાણા રહી ના જાય. થોડાક ભેજવાળા થઈ જાય એટલે મીઠું એમાં ચડી જાય. આ જ રીતે આપણે કાળા તલનો પણ મુખવાસ બનાવવાનો છે. સાફ કરીને રાખવાના છે, હજી થોડાક સાફ કરવાના બાકી છે. એ થશે પછી આપણે એ રેસીપી વિડીયો બનાવશે. અમને તો અમને આ મુખવાસ બહુ ભાવે, બધાને દાઢે ચડી ગયું. કીધું છે લગભગ વર્ષ દિવસથી આ મુખવાસ ખાઈ. મસ્ત મિક્સ થઈ ગયો. હવે આને હું ચેક કરીશ. એકદમ ખારો, જો મીઠો હાથમાં આવે તમને દેખાતું હોય દેખાય કોણ એટલો ખારો, પણ આપણે શેકીને ત્યારે આ મીઠું બધું દાણા ઉતરી જાય એટલે ભલે રહ્યું. અને મીઠું ચડે એટલી વાર આમાં રહેવા દેવું પડશે. અડધી કલાક પછી આપણે આને સૂકવશે. અત્યારે આને ઢાંકી દઈ, નહીં ત્યારે ગરોળી પડી જાય. 2-2:30 વાગે સુકાવ્યું હતું આ 2 થાળીમાં. હવે વાગી ગયા છે 5:30 એટલે 2-2.5 કલાક સુકાણા પછી મસ્ત થઈ ગયા. જો તમે જુઓ હળદર ને મીઠું ચોટી ગયું હોય, સરસ સુકાઈ ગયા. હવે આને શેકવાનું. ચલો જાડી તવીમાં શેકો તો વધારે સારું. હું પાતળી તવીમાં શેકું, ગાયો કાપડ ધીમો ગેસ રાખવાનો. ઓકે, પહેલાં થોડાક શેકીશ અને કદાચ બધા હમાઈ જાય તો નહીં વાંધો આવે. થોડાક જ છે તો બધા શેકી નાખો. अरे कोमल भाभी, भाई पूछे तो भाई आ रहा है कि नहीं आपका? नहीं मानते भाभी, मेरे भाई भाभी के घर जा रहे हैं. ये भाई भी ना शादी के बाद बीवी के हो जाते. लेकिन જો આ મસ્ત શેકાવા માંડ્યા છે, ધુવાણા નીકળે દેખાય તમને. પાણીનો ભાગ બરે અને તડાટી અવાજ આવે ક્યારેક ક્યારેક. શેકાઈ ગયા હોય ને દાણાનો. હવે ઘાયો ઘા ચલાવતું રહેવાનું, નહીં તો બરી જાય. અને આમાં રહેલી જે હળદર છે ને પીળાને બદલે થોડીક ડાર્ક કલરની થઈ જાય ત્યારે સમજી લેવાનું કે હવે આ શેકાવા માંડ્યું. રેડી થઈ ગયું છે મુખવાસ. લાઈટ ચાલુ કરીને બતાવું. ઓ કલર આવ્યો એકદમ યલો થઈ ગયા છે. અને આમાં રહેલી હળદર જે શેકવામાં હતી ને એવી થઈ ગઈ. જો શેકાઈ ગયું. હવે આ ઠરી જઈને પછી કન્ટેનરમાં ભરશું.